નમસ્કાર દર્શક મિત્રો, પ્રયાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે ખાગેશ્રી ગામે આવેલા છીએ. તો ત્યાં એક ખેડૂતે આપણી જૈવિક રેન્જ જે જમીન સુધારે, ઉત્પાદન વધારે ને ખર્ચો ઘટાડે કે એનો આખો ઉપયોગ કરેલો છે. તો આપણે ખેડૂતને જ પૂછીએ એનું નામ, એનો મોબાઈલ નંબર અને એનું ગામ. તમારું નામ શું છે ભાઈ? સંતોષી જગદીશ કુમાર ભગવાનજીભાઈ, ખાગેશ્રી, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. અને હું આ કોબી 4 વર્ષથી વાવું છું. અને આ ઓણથી મેં આ દવાનું રિઝલ્ટ જોયું છે. અને ઓલું તો હું કોરાજનને સેસો સાટતો, પણ એ બહુ ખર્ચો અને મૂંઘાળ પડતી મને, એટલે એ દવા બંધ કરીને મેં આ દવા ચાલુ કરી. આ દવાના મેં ખાલી 2 જ પોટ મારેલા છે. અને પેલો સ્પ્રે સ્ટીમરી અને રેપઅપ. હા, એના 2 રાઉન્ડ કરીને આ બાયો 95 બરોબર. બાયો 95 આના 2 મિક્સ કરીને 2 રાઉન્ડ કરેલા. 2 સ્પ્રે કરેલા છે. હા, તે પછી મેં 1 મહિનો સુધી દવા છાંટી જ નથી અને હજી સુધી છાંટી નથી. હજી આ કોબી બધી જે આ છે સ્ટીમરીચ દર્શક મિત્રો છે એ એક જાતનો દડો મોટો 2 કિલા સુધીના દડા નીકળે છે મારા અત્યારે. સમજાય કે 2 કિલા સુધીના દડા નીકળે ને માર્કેટની અંદર પણ ટૂંકમાં આની તમારે ભાવ સારા આવે થવો જોઈએ. એનાથી સારો વજનમાં, એનાથી વજનમાં સારો છે, બરોબર. અને ટૂંકમાં ઉત્પાદન ધાર્યા કરતાં સારું આવશે, બરોબર. અને મહત્વની વાત છે કે આપણી જમીનના ટાણે સુધરતી રહેલી છે. જંતુનાશકના સ્પ્રે કરીને આજે જમીન બગડે, બરોબર. એની જગ્યાએ આ વસ્તુ છે આખે જૈવિક અને ઓર્ગેનિક પ્રોડક્ટ કે જેનાથી આપણી જમીન એમ કહેવાય ને કે સુધરતી રહે. જબલું છે આમાં અત્યારે જો નાના કોબરો દડા હોય તો 20 દડા હમાય. આ 12 થી 13 દડામાં 10 કિલો જબલું થઈ જાય. હા, તમે દર્શક મિત્રો જોઈ શકો 12 થી 13 કિલો 12 થી 13 દડામાં આખું છે એ 10 કિલો વજન થઈ જાય. 10 કિલો વજન થઈ જાય છે. એટલે ટૂંકમાં દડાની અંદર વજન એટલો છે. અને એનું કારણ છે કે સ્ટીમરીચ છે એ સ્ટીમરીચ એક આખો છોડનો ખોરાક છે અને એનાથી જ આખું છે છોડ મજબૂત થાય. કોબી આખી લાઈટમાં છે, ભાવમાં ₹2 ભાવમાં. હા, અને આખું આપણી ટૂંકમાં જે પ્રોડક્ટ છે આખા એમ કહેવાય ને કે ક્વોલિટી વાળી થાય, બરોબર. તમારો નંબર ભાઈ મોબાઈલ નંબર બોલજો ને. મારો મોબાઈલ નંબર 94 293 50 745 અને બીજો છે 96 648 94 293 50 745 50 745. બીજો નંબર 96 648 97 92 96 648 99 792. મોબાઈલ નંબર એટલા માટે લેવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે એ સીધું ખેડૂત સાથે વાત કરી શકે, એટલા માટે આપણે મોબાઈલ નંબર. અને તમને દવાનું સજેસ્ટ કોને કર્યું? રસિકભાઈ અને નરેશભાઈ. તો રસિકભાઈ તમારો નંબર બોલજો ને. 92 53 24 5 83. તમે વર્ષથી 2 વર્ષથી વાપરો? વર્ષથી વાપરો. અને શરૂઆત નરેશભાઈ કરી, બરોબર ને. એનું જોઈને તમે આખા ગામની અંદર આજુબાજુમાં બધા એમ કહેવાય ને કે વાપરવાની શરૂઆત કરી. તલની અંદર જ તમને રિઝલ્ટ હતું, બરોબર ને. અને સોમામાં અને આ જોઈને તમે કર્યું, બરોબર. મારે ગુવાર છે એમાં અત્યાર સુધીમાં ગુવારમાં એક વેડે ઉતારી લીધો. ગુવારમાં સ્ટીમરી અને રેપઅપ ને બાયો 95 અને 2 જ રાઉન્ડ માર્યા છે. હજી ગુવારમાં કઈ દવા પાછી મારી છે. સમજાઈ ગયું. સ્ટીમરીચ, રેપઅપ અને બાયો 95 2 સ્પ્રે કર્યા છે, બરોબર. અત્યારે વાતાવરણ જોઈએ ને તો હમણાં ટૂંકમાં ગરમી પણ વાતાવરણની અંદર એટલી પડે છે. એની સાથે સિંગુ જે ઓલી નાની થતી એનાથી આ મોટી, હા, ટૂંકમાં ક્વોલિટી 6 ઇંચની સિંગ થાય છે. સમજાઈ ગયું. ક્વોલિટી ટૂંકમાં સારી આનાથી નિર્માણ થાય. અને અત્યારે જોઈએ તો વાતાવરણ પણ એટલું બધું ટૂંકમાં ગરમી છે, એની હિસાબે રોગચાળો આજે બધે છે, બરોબર. કારણ કે ગુવારમાં ઝીણી ચૂસિયા જાય જ નહીં, પણ અત્યારે એમાં કઈ છતાંય તમે ઇન્ટેક નથી માર્યું, બરોબર. એટલે ટૂંકમાં હજી સુસિયાની જે આપણી જૈવિક રેન્જ આવે ઇન્ટેક, બરોબર, એનો સ્પ્રે પણ નથી કરેલો ગુવારની અંદર. ખાલી સ્ટીમરીચ, રેપઅપ અને બાયો 95 2 સ્પ્રે કરેલા છે. એનેથી છોડની જે તંદુરસ્તી જ એટલી થઈ ગઈ છે કે સુસિયા પ્રકારની જીવાય છે આજે એનો એટેક છે એની અંદર જોવા નથી મળતો. એમાં બસ જે ગુવારમાં 2 રાઉન્ડ માર્યા હતા ને એ આ 2 જ રાઉન્ડ મારેલા છે. એમાં પણ જો ચણાના પોપટા ને બધું આવી ગયું કમ્પ્લીટ. નહીં કોઈ ખાતર, નહીં કોઈ બીજી દવા એમાં. એટલે ટૂંકમાં રાસાયણિક ખાતર પણ નથી નાખેલો. એટલે મહત્વની વાત એ છે કે રાસાયણિક ખાતરનો આજે ખર્ચો ઘટે. આજે રાસાયણિક ખર્ચનો ખર્ચો છે દીપે વધતો જાય છે. એની સામે આ પ્રોડક્ટ વાપરવાથી આપણે રાસાયણિક ખાતરનો ખર્ચો ઓછો થાય અને જંતુનાશકથી જે દીપે જે ખર્ચો વધતો જાય છે એની જગ્યાએ આ વસ્તુ વાપરવાથી કે આપણો એ ખર્ચો ઘટે, બરાબર. એટલે જમીન સુધરે, ઉત્પાદન વધે, ક્વોલિટી સારી આવે, બજારમાં આપણો ભાવ ટૂંકમાં આનો મળે વધારે બીજા કરતાં.
કારણ કે એનો તમને લાઈવ અનુભવ છે બરોબર કે તમે માર્કેટની અંદર જાઓ છો કોબી રાખો છો તો બીજા કરતાં 2 રૂપિયા 5 રૂપિયા વધારે આવે અને ટૂંકમાં તમે ધાર્યું છે એના કરતાં વીઘે ઉત્પાદન એ કદાચ વધારે થાય પણ તમે અંદાજ કેટલો તમને છે કે આની અંદર ઉત્પાદન થાય? વીઘે 500 થી 600 મણ રાઈસ છે. વીઘે 500 થી 600 મણ દર્શક મિત્રો કોબીની એને રાઈસ છે બરોબર, કારણ કે કોબીનો વજન જ એવી રીતનો છે. ખાલી આપણે એક દડો ઉપાડીએ ને તો પણ આપણે એમ થાય કે નાના ખરેખર કિલો ઉપરનો ઉપરનો એક દડો, અને પાછું ક્વોલિટી બધી એક હરખી જ છે. એ મહત્વની વાત છે કે જે આપણે જંતુનાશક સાચીએ ને તો એમાં ક્વોલિટી એક હરખી નિર્માણ નથી થતી બરોબર, આમાં બધી ક્વોલિટી એક હરખી જ નિર્માણ થાય બરોબર. તો તમે ખુશ છો આ દવા વાપરીને? અને દર્શક મિત્રોને તમે શું કહેવા માંગો છો? નહીં, ખરેખર આ જ વાપરવું જોઈએ. અને કોબીમાં જો તમે થેસર ને કોરાજન છાંટો ઈ વહી જાય પણ આપણે ભેગા વહી જાય. 2 વર્ષ તમે છાંટી લ્યો એટલે આપણે કેન્સલ હોય, તમારે રિપોર્ટ કરાવી લેવાની છૂટ. સમજાય પણ આ હું 2 વર્ષથી આ કોરાજન ને થેસર બંધ કરી દીધી. હાવ આમાં કોરાજન કે થેસર વગરની આપણી આ કોબી બનાવેલી છે. સમજાઈ ગયું. હા, રેડી ઓકે. ટૂંકમાં આજે ઈર કોબીમાં આપણે દર્શક મિત્રો જોઈ શકીએ કે ઈરનો એટલો બધો એટેક હોય કે જેમાં થ્રેસર કે કોરાજન છાંટવી જ પડે, એને બદલે આજે થ્રેસર કે કોરાજન છાંટી જ નથી છતાં પણ આજે ઈર કોબીની અંદર અથવા ટૂંકમાં પાંદડાની અંદર આપણે ડાઘ પણ એમ કહેવાય ને કે જોવાતો નથી. તમે જોઈ શકો ગમે પાંદડું જોઈ શકો એની અંદર એક પણ ઈરનો એમ કહેવાય ને કે ડાઘ નથી. એટલે ટૂંકમાં અંદરથી જ આ વસ્તુ આખા છોડને સ્ટ્રોંગ કરે, મજબૂત કરે, જેનાથી રોગ છે ને એ આવી શકતો નથી. તો તમે ઈરના જે ફૂદા આવે ને ફૂદાને જ પેલા દવા મારી નાખે. સમજાઈ ગયું. ફૂદામાંથી જ ઈર થાય છે. હા, એ તો આ ફૂદાને હાવ ફેલ કરી નાખે. ફૂદાને ટૂંકમાં ફેલ કરી. સુગંધને આ કે જે કાંઈ આવતું હોય પણ ફૂદું એમાં ચોટી ગયેલું જ હોય. સમજાઈ ગયું. ફૂદું આપણે દેખીએ લીલા કલરનું ફૂદું થાય, સફેદ કલરનું ફૂદું થાય. અને આ દવા માર્યા પછી એ ફૂદું છે ને પાંદડામાં તમને કાયદેસર ચોટેલું જ દેખે. બીજે દી જોવો ને એટલે એ ફેલ થઈ ગયું. સમજાઈ ગયું. એટલે એ ત્યાંથી ઈરનું પ્રોડક્ટ બંધ થઈ ગયું. હા, ફૂદું ટૂંકમાં ફૂદા છે ઈંડા મૂકે અને ઈંડામાંથી ઈર થાય ને ઈરમાંથી કોસેટો થાય ને કોસેટામાંથી ફૂદું થાય. આ આખાનું ચક્ર હોય. એ સાયકલના દરેક સ્ટેજ ઉપર છે આ વસ્તુ છે એ પ્રહાર કરતી રહેલી છે અને એટલા માટે આજે ઉત્પાદન આપણું વધે અને ખર્ચો એ ઘટે બરોબર. તો તમે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.